જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. 100 દિવસની સિરીઝમાં પણ મને લાગે 100 દિવસની સિરીઝને વધારે પ્રેમ મળતો નથી, તો વ્યૂઝ થોડા ડાઉન થયા છે. તો જોઈએ ચમ થાય આગળ. તો અત્યારે તો ફિલહાલ ચાલુ છે. તો મિત્રો ફાઇનલી ગાડી ભરીને નીકળી જાય છે, અને હાલત ઉપર તો ખબર પડી ગઈ કે ગાડી ભરીને નીકળી જાય આપણે ફાઇનલી, બરાબર. તો ગાડી આપણી ભરી છે મિત્રો બેંગ્લોરની. તો બેંગ્લોરનું બધું બતાવવાનું છે, ચમચમનું છે, બરાબર. તો આજનો વિડીયો મિત્રો થોડો લેટ ચાલુ કરવાનું કારણ એ હતું કે મિત્રો અમે બપોરનું ખાધું નહીં, હજુ લગભગ 5 વાગી ગયા. તો બપોરનું ખાવાનું અમારે સેટિંગ થયું નહીં. તો ગાડી ભરવાની હતી, તો ટ્રાફિકમાં થોડી લઈ ગયા ગાડી, અને ગાડી ભરીને મિત્રો તિરપાલ મારી અને ગાડી બિલ લઈને નવરા પડ્યા છીએ મિત્રો. તો લેટ ચાલુ કરવાનો આ મિનિંગ હતો મિત્રો આજનો. તો ફાઇનલી પહોંચી જાય છીએ. તો 12 પાસ કડોદરા ચોકડી પાસ કરીને રિલીફ હોટલ ઉપર ઠેઠ આવી જાય છીએ. અને વિચાર્યું પહેલાં જઈએ નાહવા માટે નહીં, અને પછી બીજું બધું વિચારીએ. હેડો તમે પહેલાં ફટાફટ નાહતા ફ્રેશ થઈ જઈએ એકદમ. નહીં ધોઈને આવી જાય છીએ ગાડી ઉપર. અને ફિરોજભાઈ જો ગાડી ચમકાવવાનું ચાલુ કરી દીધું છે. ફિરોજભાઈ એક બાર કપડાં બતાવો. કપડાં રોકીભાઈ પુષ્પા રોકી ભેગું. હા. તો ફિલહાલ મિત્રો વિચાર એવો છે કે આગળ ચીખલી બાજુ થોડું ટ્રાફિક બતાવે, એટલે ટ્રાફિકના કારણે મિત્રો થોડી વાર થમી જાય છીએ. અને કીધું અહીંથી જમીન જ ચડીએ, તો રિલીફ હોટલ ઉપર કીધું ખાઈ જ લઈએ, એટલે બધું કીધું આપણો કોમકાજ પતી જાય. મિત્રો કશું વધારે બતાવી નાખ્યો એ બદલ માફી માગું. તો બતાવી નાખ્યો એનું મોટું કારણ હતું મિત્રો, કારણ કે બહુ થાકી ગયો મિત્રો આજ તો તિરપાલ બાંધી. અને એક તો ઉપરથી ચાલુ વરસાદ, અને ગાડી ભરવાનું ચાલુ. ગાડી ભરાઈ ગયા પછી મિત્રો પછી તિરપાલ મારવાની, એટલે જબર ડખા પડી. ચાલુ વરસાદમાં તિરપાલ મારવાનું, કારણ કે બધું સાચવવું પડે, માલ પલળે નહીં, બધું સેટ કરવું પડે. શું હતો નહીં હેડો. તો ફિલહાલ તો મિત્રો ઊભા છીએ, 7 વાગવા આવ્યા છે. તો જમી લઈએ, કારણ કે મિત્રો બપોરનું ખાધું નહીં, એટલે ખાઈ લઈએ 2 ટાઈમનું ભેગું, બધું પૂરું થઈ જાય કે હમતું. અને પછી ખાઈ બાઈને થોડી વાતોચીતો કરીએ કે આગળનો આપણો વિડીયોનો પ્રોગ્રામ ચમ કરવો હોય. રોટલા ખાઈને ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને આવી ગયા છીએ ગાડીમાં. અને હવે જો ગાડી મિત્રો એકદમ ચકચકાટ કરી દીધી છે મસ્ત. તો ફિરોજભાઈએ ગાડી ચકચકાટ કરી દીધી, બતાવું હો તમને. ગાડી કરીએ ચકચકાટ, રેડિયમ જ ચમકે છે ને ખાલી ચકચકાટ કરી નાખી. તો આખી ગાડી મસ્ત ધોઈ નાખી આગળથી. શું ખાઈ અને સોરી ખાવાનું મિત્રો બતાવી નાખ્યું, કારણ કે થોડું મગજ હેંગ હતું, એટલા માટે વિડીયો ઉતારવાનો મિત્રો ભૂલી ગયો હતો. અને હવેથી મિત્રો સેલ મારી દીધો. સેલ મારીને નીકળી અને પકડી લઈએ આપણો નાસિક ધરમપુર વાળો રોડ. ભાઈ જાય છે પેટી લેવા, કારણ કે પેટીનું હલવામાં થઈ ગયું છે, એટલે અગરબત્તી કરવી છે. અગરબત્તી કરી અને પછી નીકળીએ. આ જુઓ મિત્રો ફિરોજભાઈએ ગાડી ઉપર ફેવરી અને બધી જગ્યાએ ફેવરી 20 રૂપિયા મૂકી દીધા. એટલે એને કોઈક કીધું કે આ પૈસા વાપરવાના નહીં, એમનેમ રાખવાના. તો એમનેમ રાખશું આપણે, બરાબર. આ પૈસા વાપરશું નહીં મિત્રો. માની અગરબત્તી થઈ ગઈ. એમ ફિરોજભાઈ હવે નીકળીએ. કેજીએફ વાળા બંદા ઈગળ જો આરે કેજીએફ વાળો બંધો. ચાલો મિત્રો ભગવાન માતાજીનું નામ લઈ નીકળીએ. તો રખડતા ભટકતા આત્માઓ આવી ગઈ છે. જો ઠેઠ શીખચ્યો ઘાટ કહેવાય રહ્યો, કરંજલી પહેલા આવે રહ્યો, બરોબર. અને ચક્કા જોમ પડ્યું છે ઠેઠ આગળ, આખા ઘાટમાં ટ્રાફિક પડ્યું છે. તો હાલ ફિરોજભાઈ બી આવ્યા અને જો આગળ ચા બા પી અને થોડું મૂડ ફ્રેશ કર્યું. અને મિત્રો કહું સવારનો મિત્રો વિડીયો બનાવવાનું મૂડ હવે આવ્યું છે મને ફાઇનલી. તો વિડીયો નહોતો બનાવી શકતો, કારણ કે મિત્રો મગજમાં ઘેર આટા દાડાથી જ્યો નહીં ને, એટલે બધું રમણ ભમણ હેરતું હતું મગજમાં બધું, એટલે મિત્રો મૂડ ફ્રેશ ના થાય આપણો, મૂડ સમજો એ. તો ફિલહાલ તો જો ગાડીઓ ચેડે આખી લોબી લાઈન કરી. અને આપણે જો ફિરોજભાઈ કેજીએફ રોકીભાઈ બનાવી બની
બનાવવા બેસી જશે ફોન. તો કીધું ફોન બંધ બનાવો, કીધું ઊંઘ ચડે નહીં. અને ફિરલ તો ઘાટમાં હેડવાનું જોઈએ. તો બાકી હેડતી તો છે નહીં ગાડીઓ, અને આપણો કોઈ ચિંતા જેવું છે ને કોઈ ટાઈમિંગ વાઈમિંગ છે ને એટલે કોઈ માથાકૂટ નહીં. જોઈએ હેડો ચમચમનું થાય છે. પેલા પાન બનારસ વાલા ખાएंगे બના ફિરોજભાઈ? હે कौन सा पान? कई के पान बनारस वाला. यूपी ની ભાષા તમે બોલો, હારી બોલો કે પાન બનારસ વાળા કીધું શું કહેતા હતા એવું? ખાઈ કે પાન બનારસ વાળા આખા આવું કરે ખબર ભાઈ? યુપી વાળા આવે ને તો જબ્બર ભાષા બોલે એ બાજુની. કા હો ભાવ, કા હો ભૈયા, એ બાજુની ચાલુ કરતી ભાઈ. પેલા વળી એવું લાગે કે હા તો આપણી બાજુ ના કે એટલે એ ભાષા બોલવાનું ચાલુ કર્યું કે કહા હો ભૈયા. આ બાકી કે હું ગુજરાતનો શું આવું કામકાજ બોલો. બાપડા ઉતરી હેડ કરે, ટાઈમ પાસ કાઢે તાનું કરે. મને લાગતું નહીં કે હવે ટ્રાફિક મિત્રો હેડ શું પ્રોબ્લેમ થયો આગળ કોઈ ભગવાન માતાજી કોઈ ખબર નહીં, પણ હેડ તો નહીં લગી રહી એમની મિત્રો થમી ગયો. તો હેડ આપણી હેડલાઇટો કરીએ બંધ. ચોયના ચોય પડ્યું છે, ચોયના ચોય મિત્રો. આ તો વયથી આપણને આટલું બતાવો, ખાલી આટલાથી બતાવો. બાકી મેપમાં જોવું ને તો એકદમનો ફોટો જોવો જેટલું ટ્રાફિક છે. આખા ઘાટામાં ઠેઠ સુધી ટ્રાફિક છે, આટલું ટ્રાફિક છે મિત્રો. બનારસ વાળો ફોન થઈ ગયો છે રેડી કે પાન બનારસ વાળા. કોમ કરીએ હેડ, ગાડીને સ્ટોપ કરીએ. કઈ નહીં ચાલુ છે બાપડી, તો એ બંધ થઈ જાય કીધું. હેડ ફિરોજભાઈ શું કરશું? વેટિંગ કોઈ રોંગ છે? ફોન મિલ દે જો આતા ઈકન નકા હુકાઈ જાવ. ચારના એમની હુકાતા જ નહીં તમારા ફોન. હા એમ તો છે ને બને આપવાના રે, પ્લાસ્ટિક ના નહીં નકલી. રોકી ભાઈ, આમાં રોકી ભાઈ. અચ્છા આજ બોલો ચડ્ડો પહેરે તો ના ચમ પહેરી? ચડ્ડો ફટ ગયા. નવો ચડ્ડો હતો અને સીડી ઉપર ચડ્યા અને ઝડકા બોલી છે ચડાલા. મેં કીધું મુહૂર્ત થઈ ગયું કીધું તમારે તો. પકોડા કરીએ તમે બેસીએ. साहब भाई साहब सारी दुनिया सो जाती है પછી जब फिर जंगल में फिरोजभाई जागता पूरे ड्राइवर सब चलते हैं जंगल के अंदर. ड्राइवर चलते हैं, सही बात है. सारी दुनिया सो रही है, कोई को फिक्र नहीं है ड्राइवरों की. सारी दुनिया सो रही है, कोई को फिक्र नहीं है ड्राइवरों की. ड्राइवर ने खाना खाया नहीं खाया, सोया या नहीं सोया, बस अपनी मंदिर पे पहुंचने की तैयारी करता है वो. मंदिर ले लिया, अपनी मंजिल पे. मंजिल રાઈટ રેડી છે. બરાબર થોડું હજુ થોડી શાયરી સુધારો એટલે હું પેલું કહેવાય તમને લેખકની ડિગ્રી મળી જાય થોડા સમયની અંદર. ડ્રાઇવિંગ કરવાની જરૂર નહીં પડે. હા તો મિત્રો ટ્રાફિક છે તો ફિરોજભાઈ કીધું હેડો હતો ને ધીમે ધીમે ટ્રાફિકમાં. તો થોડા પગ લોબા કરું એટલી ગળા હાય. તો ચારનો બેઠો મિત્રો ઠેર સુરતથી એમ નીમ. તો ફિરોજભાઈ કીધું સામેથી કિલો ઘણી વાર આડા પડો એટલી ગળા ટ્રાફિક ઓછું થઈ જાય તો થઈ જાય. તો હેડવા દૂર રાગે ટ્રાફિકમાં હેડવા હતા. તો મિત્રો સવારમાં 6 વાગે આવી જઈએ છીએ કરંજલીના ઘાટમાં. અને લગભગ 2 વાગે ગાડી નાખી હતી આપણે ટ્રાફિકમાં. હવે પહેલાં પેલા ઘાટે છીએ ને કંબોટી પણ એ શું કહેવાય એ ઘાટમાં નાખી હતી. 4-4.5 કલાક ગાડી આપણી પડી નહીં તાણે નીકળી મીધો સીધી ધીમે. ફાઇનલી મિત્રો કરંજલી ઘાટમાં આવી ગયા છીએ. તો
તો હું મિત્રો ઘણી વાર આડો પડી ગયો તો કીધું ટ્રાફિકમાં ધીમે ધીમે હેડવા દેવાનું પછી કરંજલી ઘાટ આવે એટલે હવે ફિરોજભાઈ ઉખાડ્યો તો જો મસ્ત નજારો ચાલુ છે. બંકો તો મિત્રો હવે હેડે જઈએ તો આગળ ચાબા પાણી કરીએ શહેર આગળ જઈને તો હોય તો ચોય મેળા આવે નહીં. ચાલો મિત્રો થઈ જશે નાસિકમાં એન્ટ્રી અને ફિરોજભાઈને હાલ દીધું આરામ. હું તો તમે જતા આરામ ઉપર કારણ કે રાતે મિત્રો ટ્રાફિકમાં બિચારાને ગાડી ચલાવી હતી તો એ ટાઈમે હું હોઈ ગયો હતો અને હવે એને ઊંઘા દીધા. તો પાસ કરીએ હવે ફટાફટ નાસિક અને પકડી લઈએ મિત્રો સિન્નરવાળો રસ્તો શિરડી સાંઈબાબાવાળો. સિન્નરથી નાંદુ સિંગાટ સીધા નીકળશું હોરા હોરા રાહોરી નીકળશું વચ્ચે વચ્ચે થઈ બસ હોતો જો પટી ગયેલી. ભંગારમાં જાય તારે કોમ મેળા આવે હવે બધી રસ્તા વચ્ચે વચ્ચે મેલી હે એટલી બધી હે બધી પટી ગયેલી બસો. ચાલો ફટાફટ નાસિક પાસ કરીએ. તો નાસિકમાં થોડું ભૂલ પડે એવું હોય એટલે તો મેપ ચાલુ કરવો પડશે. પહોંચવાનો મિત્રો પહોંચે છીએ સિન્નર પાસ કરી અને નાંદુર સિંગાડે પહોંચે છે. નાંદુર સિંગાડેથી લેફ્ટ મારી દેવું એટલે સીધો આપણો રોડાઈ જા રાવડીવાળો વચ્ચેવાળો વચોટ રસ્તો. હા તો જોઈ લઈએ હેડો. તો કાયદેસર હવે ઊંઘવાનું થાય છે તો હજી 70-75 કિલોમીટર આવે છે રાવરી. તો સીધો રસ્તો હોય એટલે ફિરોજભાઈ કીધું તમારે જો અટવાનું થશે નહીં એટલે કીધું હવે તમે ધમકો કરે અટાવે રાખો 75-80 કિલોમીટર સુધી પણ તો નગર સુધી વાંધો આવ્યો નહીં પણ રાવડી પાસ કરી આવો એટલી ઘણામાં ઉઠી જાય તો ઘણા દાડા જે 2-3 કલાક આરામ કરી નાખીએ. આરામ કરી પછી ઉઠીએ મૂડ ફ્રેશ કરીએ પછી. મિત્રો બપોરના વાગી ગયા 3 વાગી ગયા અને 3 વાગે મિત્રો આજ તો રોટલા ખાધા બરાબર. તો રોટલા બોલા ખાઈ આવી જાય છે ગાડીમાં અને પોકવા થાય છે મિત્રો ઠેઠ આપણો મિરજ ગામ. તો અહીંથી નગરથી ટર્ન મારી દીધો છે તો અહીંથી મારી સેલ અને હેડીએ ફટાફટ. ખાવામાં બહુ મોડું થઈ ગયું કારણ કે આ ધણી ગાડી ચલાવતા પછી ઉઠાડે જ નહીં ખાવા મને એડા તાંગી દો એમને નગર આવ્યા ભાઈ ઠેઠ નગર આવ્યા ભાઈ ભૂખ લાગી મૂકી હવે ઉઠવું પડશે ઉઠો ખાવા હેડો ખાઈ અને પછી હવે હેડી. મિત્રો તાર ઉપર જોવા ચડે છે જો વાયરો તો ફૂલ ચાલુ છે ભળાય તો કહું પાણી ચેક કરવા ચડે પણ પેલી બાદ લગીર થોડું હતું તે ગાડી નાખ્યું બાકી બીજે તો વધારે ખાડા એવું છે ને આટલા ખાડો હોય પણ સાલો મારી પાણી બધું નીકળી ગયું હતું ખાલી ચેકિંગ કરવા ચડ્યો હતો પણ પાણી નહીં. ખાલી આપણા મિત્રો એક હારી હતી પીળા કલરનું બાપડું તો એને હાથવીને રાખીએ અને જાણીનો રસો બાકી આટલો રસો 15 કિલો રસમથી આટલો વધ્યો કારણ કે મિત્રો એક બોક્સની આપણા હાઈટ હતી એટલા માટે રસો તો બધો આવી ગયો હતો. તિરપાલો મિત્રો 3 બધી લગાવી દીધી હતી આપણે. મિત્રો વધારે કોઈ એક્સપ્લોર નહોતો કરી કારણ કે થોડા લોચા પહેલાં ગાડીમાં જઈને વાત કરીએ માઇક લગાવી દઈએ પહેલાં આપણે તો ફરકો અવાજ આવે. પહેલાં તો વાદળનો મોસમ જો સેન ખાલી બધું મિત્રો ઠેકાણા વગરનું કામ હેતું હતું તો ભરી અને શાંતિથી તિરપાલ રસા કરી પછી કીધું શાંતિથી વિડીયો બનાવે તો હજુ તો મિત્રો ભાઈ આખું વાતાવરણ બદલાઈ ગયું હતું મારે એટલે આજે મિત્રો થોડો ઘણો બનાવીને પછી થાકલો એવો નડ્યો હતો ને જબરદસ્ત પછી ઊંઘ ચડી હતી એકદમ. તો ગાડી ફિરોજભાઈએ રસ્તો જોયેલો નહોતો હવે ધરમપુરવાળો
તો એ બાજુ ટેન્કર બાજુ આ લોકો વધારે ફરેલા, એટલે દિલ્હી સાઈડનો રસ્તો વધારે જોયેલો હોય, આ બાજુનો રસ્તો જોયેલો ખાસ ના હોય. તો એટલા માટે મિત્રો જાગવું પડતું હતું. તો પછી એ કારણ આપણો ઘાટમાં ટ્રાફિક હતું, તો અહીંથી મળીને કરંજલી ઘાટ સુધી ટ્રાફિક હતું. તો પછી કીધું એક કામ કરો, ઘાટમાં તમે બેહો, એટલે ઘણો જો ટ્રાફિક ખુલી જાય તો મને જગાડો કીધું. તો ઘાટમાં થોડા આગળ હેડે, કરંજલી ઘાટ પોકો થાય ને મારે ખુલી જાય. ખુલી જાય એટલે પછી હું તરત ગાડી લઈ લીધી. હું કરો તમે સાઈડમાં બેહો, હું લઈ લઉં. તો સુધી લગભગ 4-4.5 કલાક આપણે ટ્રાફિકમાં વધારે બગડી ગયા હતા. એનાથી અધિક વધારે સમય થઈ ગયો, 5 કલાક થઈ ગયા હતા. પણ એટલા 4-4.5 કલાક જેવું અંદાજ હતો મને. 1:30-2 વાગ્યાના જેવું ઘૂસ્યા હતા. તો સવારે વહેલા 6 વાગી ગયા હતા. તો આમ મિત્રો પહોંચવાની ગણતરી નાસિક હતી. કીધું અંધારામ નાસિક પાસ કરી નાખીએ. અંધારામ કરંજલી ઘાટ જ પહોંચ્યા. આ ઘાટથી પેલા ઘાટ બસ આગળ જોયા વધ્યા નહીં. પછી ટ્રાફિક ખુલી ગયું. પછી સનસનાટ છોડી મેલી. એ ટ્રાફિક વગર ફટાફટ નાસિક પાસ કરી લીધું, કારણ કે નાસિકમાં પછી ગાડીઓ વધારે ચાલુ થઈ જાય. ફટાફટ નાસિક પાસ કરી સિન્નર બિન્નર જઈ અને પછી હું હોઈ ગયો. ઊંઝી ભાઈ યાર વચ્ચેવાળો નાંદુર ઝીંગોટેવાળો રસ્તો આવ્યો, 70 કિલોમીટર આવડી રે. એથી આલ દીધી ઓયન ગાડી. ફિરોઝભાઈ કીધું લો આવા ગાડી, હવે હું ઊંઘું. પછી હોઈ ગયો તે ઠેઠ હેડ્યા તે નગર આવીને મને જગાડ્યો. પછી નગર આવીને તો સુધી તો લગભગ 3-4 વાગી ગયા હતા. ખાધું ખાઈને હવે શાંતિથી બેઠા. તો ફિલહાલ અત્યારે પહોંચવા થયા છીએ એટલે ખબર મિરજ ગાંવ પહોંચી ગયા કે કરમાલા પહોંચી ગયા. તો 13 કિલોમીટર કરમાલા બાકી છે. પહોંચી તો લેલન આવે છો પેટી પેક. આ શું સ્ક્રેપ યાર્ડ શું? હા એ ડીજે બનાવેલું હોય, ડીજે વાલે બાબુ. તો એક બીજી આવે 6 ટાયર 16 જઈ છે નવી ફ્રેશ. એક આ પડી ઓહો બનાવી લીધો આઈસર મહારાષ્ટ્ર પાર્સિંગ લીધી. વાત કરીએ મિત્રો આપણે પેલી 100 દિવસની જર્નીની, તો એને રાખીએ છીએ ડિસકન્ટિન્યુ. કારણ કે મને લાગતું નહીં કે એમાં વધારે જાતા આપણું ચાલે. કારણ કે લોચો એક જ પડતો હતો મિત્રો. કેવો લોચો પડતો હતો કે સમજો કે 5 દાડા આપણે ઘેર બેસી રહ્યા, 5 દાડા ઘેર બેસી રહ્યા, બરાબર. હવે તો ના કરે નારાયણ, ના તો ચોમા દાડો છે, ગાડી ભરાય ખરી નાય ભરાય, 5 દાડા ઘેર બેસી રહ્યા. તો પછી તમારો હિસાબ કઈ રીતના હાલવાનો 100 દિવસનો, કઈ રીતના ના હાલવાનો. હવે લોચો એરો પડતો હતો. અને અમુક ભાઈઓ કહેતા હતા કે 100 દિવસની જર્ની બરાબર, તમે તો ડેલી વ્લોગ નાખો, પણ આનો હિસાબ બધું અલગ ટાઈપનો હોય. કોઈક દાડો ભૂલે થઈ જાય, કોઈક દાડો ના ભૂલ થઈ જાય. એટલે કોમ કરવામાં ઓનર રાખે ડિસકન્ટિન્યુ. પછી મિત્રો શાંતિથી વિચારશું. કોઈક દાડો જાણે એવું લાગે કે હવે કમ્પ્લીટ ગાડીનું રોલેશન આવી ગયું હોય આપણો 2500 ફીસ, પછી મિત્રો એ ભાગ ચાલુ કરીશું આપણે. હવે અત્યારે એવું બધું રાખી છે ડિસકન્ટિન્યુ. અને અત્યારે આપણું એમને સાદો વ્લોગ ચાલો. કારણ કે મારે બનાવવાનું ખાલી એક જ મારી કોશિશ હતી કે જે ભાઈ ગાડી લેવા માગતા હોય એના માટે, તો એ તો જોઈ લેજો તમે, બરાબર. એ ખાલી પ્રોસેસ હતી કે કોઈ બાપડો ગાડી લેવા માગતા હોય તો જોઈ લે દાડાની જર્ની. પણ બરાબર છે, ગાડી અત્યારે બધાને જોવાની મજા આવે. એટલે એ બધા હિસાબની વાત પછી અત્યારે બધાને જર્ની જોવાની જે છે મજા, એ આપણે કરાવતા રહીશું ફૂલે ફૂલ. ફિલહાલ મિત્રો આપણે પહોંચવાનો ટાર્ગેટ રવિવારે રાતે પહોંચવાનો ટાર્ગેટ છે, એવું કહેવું ફિરોઝભાઈ, બરાબર ને? તો રવિવારે રાતે પહોંચવાનો ટાર્ગેટ છે. તો સોમવારે સવારે મિત્રો ખાલી થઈ જાય આપણી ગાડી ખાલી કરી અને બપોરની નો એન્ટ્રીમાં પછી બપોરની એન્ટ્રીમાં નીકળી જાઉં. લગભગ 11 કે 12 વાગે પછી નો એન્ટ્રી ખુલી જાય, પછી નીકળી જાઉં બહાર. ફિલહાલ આજ શનિવાર 22 તારીખ 22 ઓગસ્ટના હેડ્યા છીએ. હેડવામાં તો 21 તારીખે હેડ્યા હતા, 21, 22, 23. એટલે હા, શુક્ર શનિ અને કાલ છે મિત્રો રવિવાર. એટલે મિત્રો રાગે જઈએ છીએ, કોઈ ઉતાવળ કરતા નહીં, કારણ કે ટાઈમ આપણા જોડે ઘણો છે. તો આમાં આજ શનિવારે પહોંચીને હોય આપણને કોઈ મતલબ નહીં. મતલબ કેમ નહીં કે શનિવારે મિત્રો પહોંચીએ રાતે જ ગાડી ઘુસાડવી પડે. આજ રાતે ગાડી ઘુસાડીએ, ગાડી ઘુસાડી
અને સવારે પાછું થઈ જાય રવિવાર, એટલે રવિવારનો રહે છે રજા. તો આખો દાડો, આખી રાત અને બીજો આખો દાડો પડી રહેવું પડે. એના કરતાં મિત્રો ફોન કરો, મેં કીધું બહાર પડાઈ રહીએ, આપણે કોઈ વાંધો ના આવે. કુટુંબ મિત્રો સિટીમાં પડી રહી અને ગમે તે કોઈ કાકા પાછું થાય, એના કરતાં બહાર પડ્યા રહીએ. અને હું મિત્રો જ્યાં ખાલી કરવાનું અધિક ટાઈમ હોય તાણ જ જવાય. રાતે રવિવારના રાતે 11-11:30 ગાડી ગાલશું, કંપનીમાં જઈને ઊભા થઈ જાઉં. જો આપણું ગોડાઉન છે એ જઈ અને સવારે ખાલી થઈ જાય. એટલો ટાર્ગેટ છે. અને રિટર્નનો તો કોઈ હજુ ટાર્ગેટ કીધો નહીં, પણ કરશું રિટર્નનું કોઈ ગમે તે. ના ભાવ આતા હે ના ભાવ. હા, બંકો વિડીયો ઉતારશો? વિડીયો ચાલુ જ છે પાછો. અમારો કોણ ઉતારશે? પટેલ. અલ્યા પટેલ. ભાવેશભાઈ પટેલ. ભાવેશભાઈ પટેલ. પટેલ પટેલ ને પટલાય. હે સુરેશભાઈ કીધું એક કામ કરો, પાછળ આવો અને એક મસ્ત વ્યૂ લો આ રીતના પાછળથી. તો કેવો વ્યૂ આવે ચેક કરીએ આપણે. શેલડીઓ હવે નજીક આવી છે. આના પેલા શું કહેવાય, ડબલ ટ્રોલીવાળા ટ્રેક્ટર હેવા લોહી સાઈડ મારતા મારતા વખે પોણી આવી જાય. એક તો સિંગલ રોડ અને એ ધીમે ધીમે હેડા જાય. સાઈડ મારતા મારતા વખે પોણી આવે. એમાં પાછું ટોલું ડબલ લગાવેલું હોય. સિંગલ ટોલું હોય તો કોઈક સાઈડે મારે, હરખી રીતના સાઈડે વાગી જાય. ડબલ ટોલું એટલે ટેલર જેટલું લોબું થઈ જાય. સાઈડ મારતા મારતા વચ્ચે પોણી આવી જાય આપણે. સારો આવો વ્યૂ. વાગડી બોગડી વચ્ચે નહીં આવતી ને, માર ખાવા પાવ રાખજો. સિટીએ મારે એટલે બકરી વાળો આપણે. હું નજારો જોવાનો, રોજ નજારા જોઈએ હી આવા. મારા ખ્યાલથી યાર મિલિટરીની ગાડી હજો, અશોક લેલનની. બાકી ટાયરો બાયરો છેવડા મોટા હજો. મિલિટરીની ગાડી લાગે છે. બનાવવા લઈ જતા છે, બનાવશે લઈ જાય પેલું બધું ભરી લઈ જાય ને એટલા માટે. સાઈડ દે રે બાબા, સાઈડ દે. અને આજ મિત્રો ખરેખર આ ફિરોજભાઈના ફોને બચાવી લીધા, નકર આ લોચા વાગ્યા ભેગા હતા. તો કરમાલા પાસ કરી અને કરમાલા પાસ નહોતું કર્યું, એટલે આ ચોકડી આવે છે આપણે ટેમ્પોની જાય અને આપણે બારોબાર રસ્તો જાય. એટલા મિત્રો આવ્યા અને પોલીસવાળા બધા ચેકિંગમાં ઊભા હતા, વિમલોના ચેકિંગમાં. એટલે મોઢામાં તો મિત્રો ફોન ભરેલું જ હતું. મને કે કા ખાયા હે? મેં કીધું પાન ખાયા હે. હા બતાવ્યું. મેં કીધું પાન ખાયા હે કે विमल? मैं कहा सर विमल की वजह से तो ये पान खाने का नौबत आ गया है, अभी इसके लिए पान लेके घूम रहे हैं. खरेखर गाड़ी में कहूँ तो विमलो મિત્રો થોડી ઘણી પડી હતી આપણા જોડે. ફોને બચાવી લીધા ને કે આજ મમરા ભરાઈ જવાના જ હતા. ચાલવાનું થયા ભેગું જ હતું આજે. તો તમે મિત્રો આ બાજુ આવતા હોય તો સાવચેતીને આવજો. મારું કહેવું મળે તો લઈને જ ના આવતા. કર્ણાટકમાં જવાનું હોય તો થોડી ઘણી લઈને આવવાની, તો મિત્રો બચાવ થઈ જાય આપણો. નેટ બચી ગયા. તો આ ફોનનું મિત્રો આખું જથ્થો બતાવ્યો જો હું તો. મેં કીધું જો સાહેબ એ પાન ખાતે એમ તો ક્યાં કરે. ફોને બચાવી લીધા આજના. ફિરોજભાઈના ફોને બચાવે ને હલવાઈ જાય હતું ભેગું. એવું નહીં કે મહારાષ્ટ્રમાં વિમલો નહીં મળતી, બધી જગ્યાએ મળે, પણ બધાને ખબર છે કે આપણા માટે બધી નિયમો આપણા માટે લાગુ પડે છે. બાકી આખા મહારાષ્ટ્રમાં તમે વિમલો મળે. ગાડી દેખના પડે કે ના ભૈયા? બતાવો ચોટલા પેલા. હા બહારથી બતાવો. આ ભેંસો બતાવો. કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં, મિલ્ક વેરી નાઇસ. કેલા ખાવ કે ભાઈ? હા તો આજ મિત્રો ખરેખર આ ફોને બતાવી લીધા ને કે આજ મમરા ભરાણા ભેગા જ હતા. तो मन पूछे मैं कि ये पान खाना कि विमल खाता था? मैं कहा खाता था, लेकिन बॉम्बे में मेरे को सर चालान आया, तब से मैं ये पान खाने का चालू किया है.
તો નેટ કરીને મિત્રો ગાડી આગળ લીધી. આવી રીતના બમ્પ ઉપર જ મિત્રો ઊભા રહેલા હતા. પેલું ઝંડીઓ લાઇટો ને બાઇટો લઈ અને મોઢામાં તો જોઈ લીધું કે ફોન તો ગાધેલો જ છે. એટલે એના વિમલ ગાધેલી મેં બતાવ્યું, કીધું વિમલ આ લાલ કીધું ફોન ગાધેલો હોય. અને સબૂત હતું મિત્રો આ ફોનનું આખું જથ્થું ફિરોજભાઈ લઈને આવ્યા હતા. 20 રૂપિયાનો ફોન આ કેટલા નસીબ કોમ કરી ગયા આપણે. તો 20 રૂપિયાના ફોને બચાવી લીધા. મેં કીધું દેખો પાન ખાતે હમ લોગ તો વિમલ ને ખાતે તો જવા દે કે નેકળ જતું હોય. હું કીધું ચેકિંગ કરો કે બીજું કુછ મિલેગા નહીં, જવા દીધો. હલવાઈ ભેગા હતા. મને તો લાજી જ ગયું. મેં કીધું આ તો જ્યાં કીધું ભાવા. અને ચલણે પાછા જેવા તેવા નહીં મારતા. 8 ને 10 હજારના ચલણ છે. તો હવે મિત્રો સાવચેતીને આપવું પડશે. કર્ણાટકમાંથી આવીએ ને તો ખાય એટલી લાવવાની અને એવી લાવવાની કે મિત્રો તાર હાથમાં આવીએ ને તો ફેંકી દઈએ. હાથમાં આવીએ ને તો સીધી ફેંકી દઈએ એટલી લાવવાની કે સબૂત જ ના જડે આપણા જોડે. એ રીતના સેટ કરવાનું હવે. તો તમે આવતા હોય આ બાજુ કરમાલા ટેમ્પોરની થઈ તો બહુ સાચવીને રહેજો. અને વધારે લાવતા હોય વસ્તુ તો લાવતા નહીં. તો રાત પડવાની તૈયારી છે. અને ફિરોજ કાકા કે ગાડી ઉભી રાખ, ફટાફટ કાચ સાફ કરી નાખો. કારણ કે જો જણા બધા દોણા આવી ગયા હતા કાચ ઉપર કે ઉભા રહે ફટાફટ માર દઉં. એટલે ભાઈ કે રાતે તાર તકલીફ પડે નહીં. KGF બંધો જો રોકીભાઈ કેવું ના પડો મિત્રો. પોણીના ટાઈમે પોણી આવી જાય, બધું આવી જાય. માણસ ગુડ માણસ. બીજું તો કે મસ્ત વાતાવરણ કર્યું, ઠંડુ ઠંડુ. બપોરનો એવો તાપનો કંટાળો હતો ને, હેરાન થઈ ગયો. બપોરે એક તો ઊંઘીને ઉઠે ને એટલે બપોરે ઊંઘીને ઉઠો એટલે કેટલું મગજ આપણું હેંગ મારી જાય. હેંગ થઈ ગયેલું. મને તો કોઈ હુજ જ નહીં. શું કરું કીધું, ખાઉં ચા પીવું કે શું કરું, મોઢું ધોવું. મોઢું બહુ આમને બેસી રહેલો બધો. અડધો કલાક સુધી તો આમને બેસી રહ્યો. પછી થોડું મગજ ઠેકાણે આવ્યું મારું, તારે મેળ પડ્યો. ચલો તાર નીકળીએ ફટાફટ. ટિમ્બુરણી પાસ કરીને આવી જાય છે આઈસરના શોરૂમે. અને શોરૂમે આવીને વિચાર્યું કીધું હેડો એક યુરિયાની બાલ્ટી લઈ લઈએ. એટલે જો શું એ આટલું પડ્યું હોય તો ઘણું પડ્યું મિત્રો. પણ હજુ પણ મિત્રો આપણે લઈ લેવું સારું, આપણા માથાથી ટેન્શન જતું રહે. હેડો તાણ યુરિયા લેતા આવીએ. બહુ આવી દીધો યુરિયાની બાલ્ટી. KGF રોકીભાઈએ ઉપાડી દીધી બંકાએ. છે ગાડી લગાવી હોય ને ફીસો ફીસ. ટૂલ બોક્સ ફટાફટ ખોલીએ ને ટૂલ બોક્સમાં મેળ દઈએ. ચલો એક પંપ તો આપણું મસ્ત થઈ ગયું. પછી મિત્રો આગળ શું કે આપણે યુરિયા જો ખોળવું પડે નહીં. અને ના હોય ને એટલી ઘણા મગજમાં ટેન્શન હોય કે ચાણા આવશે, શોરૂમ હશે કે નહીં હોય. એટલે કીધું ભાઈ આવ્યો તો લઈ રહ્યો. અને મને યાદ હતું કોઈ કારણ સર, કારણ કે આપણે જઈ વખત મિત્રો એલાઇમેન્ટ કરાવ્યું હતું ને એટલે યાદ હતું. પણ મેં કીધું પાકી ખબર નથી, કીધું ખુલ્લું હોય તો સારી વાત છે. એટલે બિલ તો કોઈ અત્યારે આવ્યું નહીં, પણ ગાડી નંબર ને એવું બધું નખાયું, મોબાઈલ નંબર ને બધું. એટલે કે બિલ તમારા પેલા PDF માં જ આપો, કશો હતો ને. હેડો ચિંતા નહીં. હેડો મિત્રો હવે આગળથી આપણે રાઈટ ટર્ન મારવાનો છે પંઢરપુર વામો. તો નજીક જ છે. હેડો વાલું પ્યારું આપણું ડ્રાઈવરોનું પ્રખ્યાત અને ડ્રાઈવરોનો ગમતું રોડ આવી ગયો છે આપણો પંઢરપુર બાયપાસ. તો હજુ તો કોણ 8 જ વાગે એટલે બાયપાસ ઉપર જ્યાં છીએ નકા સિટીને થઈને નીકળી જાય તો હજુ તો 8 જ વાગે છે. નકા 9 ખુલીને આવી અને રોડ ચાલુ થઈ ગયો. જો લાગે ને સુમસામ એવું લાગે કે રાતે જો કાંઈ ભૂકા બોલાવી દે, આ મમરા ભરી દે આપણા. પણ અત્યારે કોઈ છે નહીં આ બાજુ, કોઈ ચિંતા જેવું નહીં. પહેલાં હતું બધું, હાલની તારીખમાં તો નહીં, બધી ગાડીઓ હેડે. બાકી જે માને ગમતું હોય હારાજી સાચું. બાકી રસ્તો તરીકા બોલાવી દેવો છે. ધીમે ધીમે કાઢીએ છીએ આરામથી. ખાડા હાચવતી ગાડી ધીમે નીકળી જઈએ. તો નજીક જ છે, હવે વધારે આગું નહીં. તો ફટાફટ નીકળી જઈએ બહાર. ફટાફટ નહીં, ધીમે નીકળીએ નકર કોક તોડી નાખે. તો મિત્રો અત્યારે આપણી ગાડી બતાવો. ખાડામાં ચાલી રહી છે. આ બાજુ લાવો, આ બાજુ લાવો, બરાબર લાવો. તો એક જ નાની માહિતી આપવા માગું છું મિત્રો કે તમારે જો
તમારી ગાડીની ક્લચ પ્લેટોને બધું બચાવવું હોય તો હું જે સ્ટ્રેટેજી વાપરું છું એ પ્રમાણે સ્ટ્રેટેજી વાપરજો. તો એમાં જો આઈસર હોય તો તમારો જબર ફાયદો થાય. તો 3 નંબર ગેરમાં ગાડી નાખી અને મસ્ત રીતના જો ક્લચ ઉપરથી અને એક્સિલેટર ઉપરથી બે ઉપરથી પગ લઈ લીધો હા. તો આનાથી મિત્રો ફાયદો થાય તમારા ક્લચ પ્લેટને આયુષ્યમાન ભાવ થઈ જાય, આયુષ્ય બહુ વધી જાય. એનું કારણ તો તમે થોડી બીજા નંબર ગેરમાં રાખો, વાત સાચી તમારી, પણ થોડો પગ ક્લચ ઉપર રાખવો પડે. અને આ મિત્રો હાઈ ગેરમાં થોડી એટલે ધીમે 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 સ્ટ્રેટેજી પકડી જાય. આમાં તમારે જે આરપીએમ તમારા જે તમે ખાડા મેળો ને તમારા આરપીએમ ઉપર નજર મારવાની. તમે જે આરપીએમ અત્યારે જો સ્થિર આરપીએમમાં હેડા ગાડી અને તમે બાકી જો રેસ ધીમે ધીમે હાલી અને બીજા નંબરમાં હેડશો ને તો તમારો આરપીએમ આખો ઓમ થાય. એટલે તમારે ડાયનેમ અને મિત્રો ડાયનેમ સુધી તમારી અસર પડે ગાડીની. મિત્રો આ સ્ટ્રેટેજી મિત્રો વાપરજો તો તમારા ડાયનેમાની અને તમારા ક્લચ પ્લેટની બેની આયુષ્ય મિત્રો વધી જાય. આ એક નાની માહિતી હતી. બાકી બધા મોટા મોટા માણસો એમના તો કહેવાની કોઈ જરૂર નહીં. બીજી કોઈ સ્ટ્રેટેજી હોય તો આપણને ખબર નહીં, પણ હું તો ફિલહાલમાં આ સ્ટ્રેટેજી વાપરું ખાડા બાડામાં તો એ રીતના વાપરું છું. તો બાકી છે હવે ચલો વિજાપુર 70 કિલોમીટર બાકી છે અને રાયકા હોટલ ઉપર ઊભા છીએ. તો કીધું ગાડી થોડી ઠંડી કરીએ અને પછી કીધું નહીં આ કરીએ ખાઈ બાઈ શાંતિથી. કારણ કે મિત્રો ભૂખ લાગી હવે થોડી કારણ કે બપોરે ખાવાની મજા નથી આવી, બિન સિઝનમાં કાચું હતું એટલા માટે. તો કીધું અત્યારે ખાઈ લઈએ વેળાસ હતું અને વરસાદનું ફૂદણ બુદા આવે એના કરતાં ખાઈ લઈએ વેળાસ હતું. તો ખાઈ અને પછી આવીએ થોડી વાર ગાડી ભલે ચાલુ રહે રહું સર્ક્યુલેશન બધું થઈ જાય પછી અચુબાની બંધ નહીં કરે, થોડી વાર ચાલુ રાખીને પછી બંધ કરીએ અને જઈએ હેડો ખાવા માટે ફટાફટ. મિત્રો ગારામાં લથપથ થતા આવી ગયા. હવે ગાડી ઉપર આવી અને KGF રોકીભાઈ બેસી ગયા સ્ટીરિંગ ઉપર. અને આવો મિત્રો રસ્તાની કોઈ ચિંતા છે નહીં, સીધો રસ્તો છે. એટલે ફિરોઝભાઈ કીધું તમે ગાડી લીધે જો એટલે હું વિડીયો એડિટિંગ કરી અને એક્સપર્ટ ઉપર લગાવી દઉં એટલે પછી ચિંતા નહીં મિત્રો. તો ફિલહાલ મિત્રો આ પંઢરપુરના રોડ બધો પાસ કરી અને આગળ બીજાપુર જઈ અને લોબી ખેંચવાની છે, સુઈ જવાનું છે. તો આગળ જઈએ ને મિત્રો ઊંઘવાનું છે 50-60 કિલોમીટર પાસ કરી. તો ફિલહાલ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોનો કરજો લાઈક અને આજનો બ્લોગ આટલા એન્ડ કરીએ. તો સુરત ટુ બેંગ્લોર પાર્ટ 2 આવશે તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં.